શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ત્રીજો દિવસ અને દ્વિતીય સોપાનનો મંગલ આરંભ કરી સવારના સત્રમાં આપણે દર્શન કર્યું. બ્રહ્માજીએ બનાવેલી સૃષ્ટિમાં મનુ રાજા અને શતરૂપા રાણી પ્રગટ થયા છે. મનુ રાજા અને શતરૂપા રાણીને ત્યાં 3 દીકરીઓ થઈ છે. આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. 2 પુત્રો છે, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. મોટી દીકરી દેવહૂતિના લગ્ન મનુ રાજાએ નારદજીના કહેવાથી કરદમ ઋષિ સાથે કર્યા છે. વિવાહ સંપન્ન થયા અને લગ્ન પછી મા દેવહૂતિ પોતાના પતિ કરદમ ઋષિની સેવા કરે છે. મા દેવહૂતિએ પોતાના સદગુણોથી અને સેવાથી કરદમ ઋષિનું હૃદય જીતી લીધું છે. ધર્મશાસ્ત્રો એવું કહે છે કે પત્ની માટે પતિ છે ને એ જ પરમાત્મા છે. મંદિરે જાવ એનો વાંધો નથી, ધૂન ગાવ એનો વાંધો નથી, ભજન મંડળમાં રહ્યો એનો વાંધો નથી, પણ ઓલો બિચારો સવારે ચા વગર ઘેરે વાટે બેઠો હોય અને બેન રામજી મંદિરે 2 હાથમાં કડતાલ લઈને ધબધબાટી બોલાવતા, તો ભગવાન રાજી થશે નહીં. આ યાદ રાખજો. પતિરેવ ગુરુ સ્ત્રીનામ. પત્નીએ પતિની કેવી રીતે સેવા કરવી અને દાંપત્ય જીવન કેવી રીતે ટકી શકે એનું નિદર્શન અહીંયા ભાગવતજીમાં કર્યું છે. મા દેવહૂતિએ પોતાના પતિને કયા સદગુણોથી રાજી કર્યા છે. મૈત્રેય ઋષિ કહે છે વિદુરજીને, સાંભળો વિદુર. વિશ્રંભેન આત્મશૌચેન ગૌરવેણ દમેન ચ શુશ્રૂષયા સહૃદેન વાચા મધુરયા ચ ભો. દાંપત્ય જીવનમાં સુખી થવા માટેની પહેલી શરત એ છે વિશ્રંભેન. પરસ્પર એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય તો જ દાંપત્ય જીવન ટકે અને તો જ ચાલે. જેના દાંપત્યમાં વિશ્વાસ નથી એના દાંપત્ય નિશ્વાસ નાખે છે. પતિનો પત્ની પ્રત્યે અને પત્નીનો પતિ પ્રત્યે પૂર્ણ ભરોસો હોવો જોઈએ. પણ આજે તો માણસની મનોવૃત્તિ એવી નબળી બની ગઈ છે ને એમાં જ્યારથી મોબાઈલ આવ્યા છે, પેલો બિચારો રોજ રાતે 8 વાગે ઘરે આવતો હોય ને એક દિવસ 8:30 થાય એટલે બેન તરત ફોન કરે, ક્યાં પહોંચ્યા? એટલે પેલો બિચારો એમ કે ગાડીમાં છું, તો કે તો હોર્ન વગાડો. એમાંય ફોન આવ્યા ત્યાં સુધી વાંધો નતો, પણ આ વિડીયો કોલ ચાલુ થયા છે. જેના દાંપત્યમાં વિશ્વાસ નથી એનું દાંપત્ય લાંબુ ટકી શકતું નથી. દાંપત્ય ટકાવવાની પહેલી શરત એ છે ભરોસો રાખવો. વિશ્રંભેન. બીજું આત્મશૌચેન. તન અને મનની પવિત્રતા દાંપત્ય જીવનમાં અતિ જરૂરી છે. તમારું મન શુદ્ધ હોવું જોઈએ, તમારું તન શુદ્ધ હોવું જોઈએ. અને બહેનોએ તો ખાસ સવારમાં યોગ્ય સમયે ઉઠી જવું જોઈએ. વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરી અને પછી જ ચૂલે જઈને ચા મૂકવી. આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે કે નાયા વગર ચૂલાને અડાય નહીં. પણ આપણે ભાગ્યશાળી જેવા થયા કે આખા ઘરનું કામ કરીને પછી 11 વાગે નાવા જાય. ઉઠીને પેલા સ્નાન કરવું, પછી જ ચૂલો અડવો.
કારણ કે તમે જેવા વિચાર લઈ અને રસોઈ બનાવશો એ રસોઈ તમારા પતિના ઘરમાં પેટમાં જશે અને જેવી રસોઈ તમે જેવા ભાવથી બનાવી હશે એવો વિચાર એનો થશે. એટલે પેલી પવિત્રતા તો તમારે જાળવવાની છે. પણ હવે તો આપણે રસોડાનું પ્લેટફોર્મ હોય ને એની ઉપર રેડિયો મિર્ચી સેટ કરેલો હોય એટલે બેનો રસોઈ બનાવતા જાય ને ગીત સાંભળતા જાય, મેરા તન ડોલે મેરા મન ડોલે, અને પછી રોટલી ઓલો ખાય પછી સાંજે ડોલતો જ આવે ને. સ્નાન કર્યા વગર બને ત્યાં સુધી રસોઈ બનાવવી, કોઈ કામ ન કરવું. પહેલી પવિત્રતા માણસના જીવનમાં અતિ જરૂરી છે. સમયસર વહેલા ઉઠી જવું, સૂર્યોદય થાય ને એ પહેલા ઉઠી જવું જોઈએ. ઘણાની ઘરે આપણે 10 વાગે જઈએ અને ડોરબેલ મારીએ એટલે લક્ષ્મીજી દરવાજો ખોલે. લક્ષ્મીજી પોતે નાયા વગર ના હોય, સવારની પથારી હજી ઘરમાં એમને પડી હોય, છોકરા નાયા વગર ના આમ તેમ આટા મારતા હોય, રાત્રે ઠંડી બહુ એટલે રાત્રે વાસણ ઉટક્યા ન હોય, વાસણ પાછો ચોકડીમાં પડ્યા હોય. એટલે આપણને એમ થાય કે કોઈને ઘરમાં ગયા કે ઉકરડે આવી ગયા. તમારા ઘરની પવિત્રતા તમારા હાથમાં છે, આ વસ્તુ યાદ રાખજો. અને આપણે ત્યાં કહેવત છે કે સ્ત્રી છે ને ઘરનું ઢાંકણ છે. કુવા ઢાંકણ પાવઠો, કુવા ઢાંકણ પાવઠો અને જગનું ઢાંકણ જાર, બાપનું ઢાંકણ બેટડો અને ઘરનું ઢાંકણ નાર. એટલે તનની અને મનની બંને પવિત્રતા હોવી જોઈએ. પેલો વિશ્વાસ હોવો જોઈએ, બીજી પવિત્રતા હોવી જોઈએ, ત્રીજું ગૌરવેણ. પત્ની માટે પતિ એ જ પરમેશ્વર. પતિનું ગૌરવ લેતા સ્ત્રીએ શીખવું જોઈએ. પાડોશીને 50,000 પગાર છે પણ આપણે 5,000 છે તો આપણે 5,000 માં ચલાવતા શીખવું જોઈએ. જેવો છે એ પતિ ઉપર પત્નીને ગૌરવ હોવો જોઈએ. એને બદલે ઓટલે 5 પાડોશની બહેનોને ભેગી કરે અને પછી એમ કે તમારા ભાઈની તો હું વાત કરવી, કાલ લીંબુ લેવા મોકલ્યા તે તરબૂચ લઈને આવ્યા. એટલે આપણને એમ કહેવાનું મન થાય કે રેવા દે બિચારાનો ઉગાડો પાડમાં. સ્ત્રીએ પુરુષનું ગૌરવ લેવું જોઈએ. એટલા માટે તો તમને યાદ હશે કે પહેલા આપણે લગ્ન થતા ને રાતના લગ્ન હતા અને લગ્નમાં વર અને કન્યા જ્યારે બંને પાટે બેઠા હોય ત્યારે બેનો ગીત ગાતા લગ્નના, અને લગ્ન ગીતમાંથી જ દીકરીને પતિનું ગૌરવ લેતા શીખવાડતા. એની બેનપણીઓ હોય ને પૂછે કે લાડી તે તો શિયા શિયા વ્રત કી ધારે, લાડી તે તો શિયા શિયા વ્રત કી ધારે, લાડી તે તો શિયા શિયા વ્રત કી ધારે, લાડી તે તો શિયા શિયા વ્રત કી ધારે. એને તપે આવારુડા સસરા પામ્યા રે, તે તો આવારુડા સસરા પામ્યા. એને તપે આવારુડા સાસુ પામ્યા રે, એનો તપે આવારુડા સાસુ પામ્યા. પેલી દીકરીઓ કન્યાને પૂછે કે તે કયા પુણ્ય કર્યા કે તને આવા સસરા મળ્યા, આવા સાસુ મળ્યા? તો કન્યા જવાબ આપે, એ રામેશ્વરમાં શિવજીને પૂજવા ગયા તારે. હરે રામેશ્વરના શિવજીને પૂજવા ગયા. રામેશ્વરમાં શિવજીને પૂજવા ગયા તારે. રામેશ્વરમાં શિવજીને પૂજવા ગયા હતા. એના તપે આવારુડા સાસુ પામ્યા રે, નાદમે આવારુડા સાસુ પામ્યા.
સસરા પામ્યા રે હે નાથ મેં આવા રૂડા સસરા પામ્યા. આ સ્ત્રીએ પતિનું ગૌરવ લેતા શીખવું જોઈએ. એક બહુ વર્ષો જૂની વાત, ઘણા બધા વર્ષો પહેલા શિવરંજન એક દીકરી અને જન્મતાની સાથે જ માનું મૃત્યુ થયેલું. દીકરીને બાપે મોટી કરેલી, ભણાવી ગણાવી સંસ્કારી અને ડાઈ દીકરી. માં નહીં એટલે બાપે દીકરીને ઉછેરીને મોટી કરી છે. અને જ્યારે ઘરમાં માં ન હોય ને ત્યારે બાપની જવાબદારી વધી જતી હોય છે. ધીરે ધીરે દીકરી મોટી થઈ અને આપણે ત્યાં એવું કહેવાય કે દીકરો હોય ને એને મોટા થતા બહુ વાર લાગે, પણ દીકરીને મોટી થતા વાર ન લાગે. દીકરી યુવાન થઈ, વિચાર કર્યો બાપે કે મારે દીકરીના લગ્ન કરવા છે. સગાઈ કરી, લગ્ન નક્કી કર્યા. લગ્નની તારીખ નજીક આવી એટલે દીકરીના બાપે દીકરીને કીધું, બેટા તારી માતાની તો ગેરહાજરી છે, તારા લગ્નની તારીખ નજીક આવે છે અને તારા લગ્નની ખરીદી કરવા માટે હું શહેરમાં જાઉં છું. એક કામ કર, તું પણ મારી સાથે ચાલ, તને જે જોઈએ એ હું તને અપાવું. ત્યારે દીકરી કહેવા લાગી, નાના પિતાજી તમે જાઓ શહેરમાં અને તમને જે યોગ્ય લાગે એ લેતા આવજો, તમે જે લાવશો ને બધું મારા માટે મંગલ હશે. બાપ આગ્રહ કરે કે બેટા ચાલ ને, તારે લઈ જવાનું છે, તને જે ગમે એ તને લઈ દઉં, મને શું ખબર પડશે. દીકરી કહેવા લાગી કે નાના પિતાજી તમે જે લાવો એ મારા માટે મંગલ છે. પણ બાપે જ્યારે બહુ આગ્રહ કર્યો ને ત્યારે દીકરીએ એક વાત કીધી, પિતાજી જો તમારો ભાવ હોય ને તો મારી એક ઈચ્છા છે. બોલે શું? કે તમે જે ખરીદી કરો એમાં વાસણ લાવશો. બોલે હા. તો મારા માટે જે કાંઈ પણ વાસણ લાવો ને એ વાસણમાં ન તો મારા પતિનું નામ લખાવતા કે ન તો મારા પિતાનું નામ લખાવતા, માત્ર મારી એકલીનું નામ લખાવજો. બાપે કીધું કઈ વાંધો નહીં બેટા. સમજણો બાપ ગયો શહેરમાં, ખરીદી કરીને આવ્યો. દિવસો પસાર થયા, લગ્નનો સમય આવ્યો, જાડેરી જાન આવી, લગ્ન ગીતો ગવાયા, લગ્નને માંડવે બ્રાહ્મણો દ્વારા મંગલાષ્ટક ગવાયા. દીકરી જ્યારે માંડવામાં બેઠી, ગોર બાપાએ વિધિ કરાવી, લગ્ન સંપન્ન થયા અને એ બાપે દીકરીને વિદાય આપી છે. દીકરી પરણીને સાસરે ગઈ. અને આપણે ત્યાં એવો રિવાજ છે કે કોઈ નવી દીકરી પરણીને આવે ને એટલે એ જે કરિયાવરમાં સામાન લાવી હોય ને એ સાસરિયાને ઘેરે જાય એટલે પેલા ગામડે એવો રિવાજ હતો કે ફળિયામાં એક કરિયાવર પાથરે. અરે ગામના બધાય લોકો કરિયાવર જોવા આવે કે આ નવી પરણેલી દીકરી કેટલો કરિયાવર લાવી છે. આ દીકરી પણ પરણીને ગઈ. બીજે દિવસે સવારમાં એના ફળિયામાં કરિયાવર મૂકવામાં આવ્યો. ગામના બધાય લોકો આ દીકરીનો કરિયાવર જોવા આવે છે. બધા જોતા હતા. એમાં કોઈ ભણેલી ગણેલી દીકરીએ એક વાસણ હાથમાં લીધું ને વાસણમાં નામ વાંચ્યું તો ન તો એ દીકરીના ધણીનું નામ, ન તો એના બાપનું નામ, ખાલી એકલીનું નામ. અને વાત ફેલાણી. એ વાત ઉડતી ઉડતી એ નવી પરણેલી જે દીકરી હતી એના સાસુના કાને ગઈ. જઈને કોકે કીધું, સાસુમાં તમારા દીકરાની વહુ ડાઈ છે, ભણેલી ગણેલી છે, 5 હાથ પૂરી છે, બધી રીતે ડાઈ છે, પણ એક વાતની કમી છે. બોલે શું? કીધું કે તમારી વહુ કરિયાવરમાં જે વાસણ લાવી છે ને એ વાસણમાં ન તો એના ધણીનું નામ છે, ન તો એના બાપનું નામ છે, એકલીનું નામ છે. અને જ્યાં સાસુમાને આ સમજાણું ત્યાં તો 80 વર્ષના ડોશીમાં પણ હાથમાં લાકડી લઈને ઉભા થયા.
અને સાસુ તો સાસુ છે ને સાહેબ, સાસુ અને ચોમાસું ત્યારે વર્ષે એનું કઈ નક્કી નહીં. ઘણા સાસુ તો એટલા બધા કડક હોય કે આપણને એમ થાય કે આને મિલિટરીમાં ભરતી કરી દે. હાથમાં લાકડી લઈને ડગલા માંડતા 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 એ સાસુ આવ્યા અને નવી પરણીને આવેલી દીકરી ગણપતિની સામે ઘૂંઘટો કાઢીને બેઠી છે. સાસુમાએ પૂછ્યું, બેટા પરણીને આવ્યા છો, આજે તમારો પહેલો દિવસ છે, તમને કઈ કહેવાનો કે પૂછવાનો મારો અધિકાર નથી, પણ બાર ગામ આખું વાતું કરે છે કે દીકરી પરણીને આવી, કરિયાવર ઘણો લાવી, પણ વાસણમાં ન તો એના બાપનું નામ છે ન તો એના ધણીનું નામ છે. આવું કેમ કર્યું? ત્યારે ગણપતિની સામે લાજ કાઢીને બેઠેલી દીકરીએ જવાબ આપ્યો, સાસુમાં પરણીને આવી છું, પહેલો દિવસ છે, મારો પણ તમને જવાબ આપવાનો કોઈ અધિકાર નથી, પણ તમે પૂછો છો એટલે કહું છું. હું જે કરિયાવરમાં વાસણ લાવી છું એમાં મોટા મોટા તપેલા છે. બોલે હા. કાલે તમારી ઘરે કોઈ પ્રસંગ હશે તો એ તપેલામાં દાળ બનશે? બોલે હા. દાળ કે શાક બનાવવા માટે એ તપેલું તમે ચૂલે ચડાવશો? બોલે હા. તમે એ તપેલાને ચૂલે ચડાવશો તો તપેલું કાળું થશે? બોલે હા, કાળું તો થશે જ. અને હે સાસુમાં, તપેલું જ્યારે કાળું થશે ત્યારે તપેલાની ઉપર જામી ગયેલો કાળાશ કાઢવા માટે આ સમાજની સ્ત્રીઓ એની માથે કીચડ ઘસશે. પેલા સાબુ પાવડર નહોતા, પેલા કીચડ ઘસતા, ગારો. કીધું કે હે સાસુમાં, તપેલું કાળું થશે તો એ કાળાશ કાઢવા માટે આ સંસારની સ્ત્રીઓ એની માથે કીચડ ઘસશે? બોલે હા. તો સાંભળી લો હે સાસુમાં, મારા બાપના નામ માથે કે મારા ધણીના નામ માથે કોઈ કીચડ ઘસે એ મને પસંદ નથી. મારે એકના નામ માથે ભલે ઘસાય, પણ મારા બાપને કે ધણીને કોઈ કીચડ ઘસે એ મને પસંદ નથી, માટે મેં એકલીનું નામ લખાવ્યું છે. આ સ્ત્રીની પુરુષ પ્રત્યેની નિષ્ઠા દેખાય છે. જેવો હોય એવો, પણ પત્ની માટે તો પતિ એ જ પરમેશ્વર. તો દાંપત્ય જીવનમાં વિશ્વાસ જોઈએ, પવિત્રતા જોઈએ, એકબીજાનું ગૌરવ. ગૌરવને આપણે આજની ભાષામાં કહીએ તો રિસ્પેક્ટ. અને અત્યારે તો સમય જેવો છે, તમે રિસ્પેક્ટ આપો તો જ તમને મળે છે. એકબીજાને માન સન્માન આપતું રહેવું છે. પછી દમેન ચ, ઇન્દ્રિયોનું દમન કરવાનું. ઇન્દ્રિયોનું દમન એટલે તમારા ઘરમાં જે છે, જેટલું છે એમાં સંતોષ માનવો. પાડોશીની પાસે 5000 ની સાડી છે પણ તમારી પાસે 300 ની છે, તો 300 માં ચલાવી લેતા શીખવું. બીજી વાત, સ્ત્રીએ ક્યારે પોતાના પિતાના ઘરનું અભિમાન સાસરિયામાં કરવું નહીં. કે મારા બાપાની ઘરે હતી ત્યારે તો ગાડીઓમાં ફરતી, પણ તમારી ઘરે આવી, જો આવું થશે તો દાંપત્યમાં ક્યારેક સમસ્યા થશે. ઇન્દ્રિયોનું દમન કરવાનું. તમારા અને મારા ભાગ્યમાં જે હોય એ પરિસ્થિતિમાં ભગવાન તમને મને નાખે છે. પછી એ પરિસ્થિતિને હસતા હસતા સહો તો પણ ભલે, અને રડતા રડતા સહો તો પણ ભલે, સહ્યા વગર છૂટકો નથી. ઇન્દ્રિયોનું દમન કરવા. પછી શુશ્રૂષયા, સેવા કરીને. પત્નીએ પતિની સેવા કરવી જોઈએ, કરાવવી નહીં. અત્યારે બેનો રસોઈ બનાવવા બેસે ને એટલે બૂમ પાડે, સાંભળો છો? એટલે પેલો વિચારો આવે, હા બોલ ને, કે લોટનો ડબ્બો અંબાવો, એટલે પેલો ડબ્બો અંબાવે. પાણીનો જગ ભરી દો, પેલો જગ ભરી દે. મીઠાનું ડબલું તો અંબાવો, મીઠાનું ડબલું અંબાવો. લ્યો હવે ઘડીક છોકરા હાચવો ત્યાં તમને રોટલી કરી દઉં. આપણને એમ થાય આની કરતા તો હાથે કરી લેવામાં મજા છે. સેવા કરવી, કરાવી નહીં. નાનું છોકરું હોય ને, ઘોડિયામાં સૂતું હોય ને, રડતું હોય ને, તોફાન ન કરતું હોય, એટલે મમ્મી શું કે, સુઈ જા બેટા, નહીંતર બાગડો આવશે.
છતાંય છોકરું ન સુવે અને બહુ તોફાન કરે ને એટલે મમ્મી એમ કે જો 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 કૂતરું આવ્યું સુઈ જા. તો એ છોકરો ન સુવે ને એટલે પછી બાજુમાં બેઠા ને એમ કે જરાક અવાજ કરો તો કૂતરાનો. એટલે ઓલો પાછો આજ્ઞાકારી. હમણાં એક વોટ્સઅપમાં એક જોક્સ આવ્યો હતો, હાસ્ય માટે છે. પતિ અને પત્ની બે બેઠા હતા. એટલે પત્નીએ પતિને પૂછ્યું કે પુરુષ મરી જાય અને એ સ્વર્ગમાં જાય તો એને શું મળે, અને સ્ત્રી મરી જાય અને સ્વર્ગમાં જાય તો એને શું મળે. એટલે પુરુષે હસતા હસતા કીધું કે પુરુષ ગુજરી જાય અને સ્વર્ગમાં જાય તો એને ત્યાં અપ્સરા મળે, અને સ્ત્રી ગુજરી જાય અને સ્વર્ગમાં જાય તો ત્યાં એને વાંદરું મળે. બેન તો હોશિયાર હતા સામે, એટલે બેને કીધું કેવું સારું નહીં, પુરુષને તો ત્યાંય અપ્સરા અને અહીંયા અપ્સરા, અને બેનોને હું ન્યાય વાંદરું ને અહીંયા. આ હાસ્ય માટે હો, આ તમે થોડા હળવા થાવ ને, જમી બહુ લીધા છો એટલે થોડા હળવા થઈ જાવ. તો પત્નીના હૃદયમાં પતિ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, ગૌરવ હોવું જોઈએ. સેવા પત્નીએ પતિની કરવી જોઈએ, કરાવવી નહીં. આજે મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે લગ્ન પ્રસંગ હોય ને એટલે હવે તો બધા ડ્રેસ જ એવા આવી ગયા, એટલે બેનો નવા વસ્ત્રો પહેરી અને બધા બેનપણીઓ સાથે વાતો કરતા હોય. ભાઈ બિચારો દરવાજે, કાંખમાં છોકરું હોય, એક હાથમાં કુરકુરિયા હોય. આનો મતલબ એવો નથી કે ભાઈઓએ છોકરા ન હાચવાઓ, આ પાછો કોઈ ખોટો અર્થ ન કરે. પણ બની શકે ત્યાં સુધી સ્ત્રીએ પુરુષની સેવા કરવી જોઈએ, પુરુષ પાસે સેવા લેવાય નહીં. એ પતિવ્રતા ધર્મ છે. તો વિશ્વાસ હોવો જોઈએ, તનની અને મનની પવિત્રતા હોવી જોઈએ, પત્નીના મનમાં પતિ પ્રત્યેનું ગૌરવ હોવું જોઈએ, ઇન્દ્રિયોનું દમન થવું જોઈએ, સેવા હોવી જોઈએ, અને સહૃદયના સહૃદયતા હોવી જોઈએ. પતિ અને પત્નીની વચ્ચેનો સંબંધ એવો હોવો જોઈએ કે એકબીજાના હૃદયમાં થનારી ક્રિયાઓ પણ એકબીજા સમજી શકે. માથું ઓલાને દુખે ને તો દર્દ આને થવું જોઈએ. એ સાચો પ્રેમ, એ સાચી સહૃદયતા. અને વાણી પ્રિય હોવી જોઈએ, વાચા મધુર્યા ચ બહુ. પેલો બિચારો સવારે ઓફિસે ગયો હોય ને સાંજે 6 વાગે આવે, આવીને સોફા ઉપર બેસે અને મૂડમાં ન હોય એટલે બેન પૂછે શું થયું, એટલે પેલો કે માથું દુખે છે. પણ જો સહૃદયતા હોય તો પત્ની શું કે, ચિંતા કરો માં, લ્યો આ પાણી પીવો, ચા પી લ્યો, એક ગોળી આપું છું, ગોળી ગળી જાઓ, થોડી વાર આરામથી સુઈ જાઓ, કલાકમાં સારું થઈ જશે. શું ખાવું છે બોલો, તમારે જે ખાવું એ બનાવી. માથું દુખે છે દબાવી દો. આ સહૃદય. બે મીઠા શબ્દો બોલે ને તો સામે વાળા માણસનું માથું 50% આમને ઉતરી જાય. એને બદલે બિચારો સાંજે 7 વાગે ઓફિસેથી ઘેરે આવે અને સોફા ઉપર પડતું મૂકે, ત્યાં ખુલ્લા વાળ હારે હાથમાં વેલણ લઈને રસોડામાંથી જગદંબા દેખા દે, હું થયું જ. પેલો કે માથું દુખે, તો કે દુખે જ ને, કાલે ના પાડી હતી ખાટી છાશ રેવા દો તોય પીધી, મારું તમે ક્યાં માનો છો? આવું કરો તો માથાનું ટેમ્પરેચર વધી જાય. દાંપત્ય જીવનમાં સહૃદયતા હોવી છે. વિસૃજ્ય કામમ દંભમ ચ દ્વેષમ લોભમ અઘમ મદમ અપ્રમદ્યતા નિત્યમ તેજીયામ સમતોષમ. કામ ક્રોધ લોભ છોડી દેવા, રોજ કાર્યશીલ રહેવું, આળસ કરવી નહીં. અત્યારે આપણે ભાગ્યશાળી એવા થયા કે 1 વાગે ઘરનું કામ પૂરું થાય એટલે 2 વાગે લંબાવી દઈએ. 5:30 વાગે મહેમાન આવે, એ ડોરબેલ વગાડે ત્યારે જાગીએ.
પેલો બિચારો